કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં સમી ખાતે કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટનો અનુરોધ. કલેક્ટરશ્રીના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ. ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ અને ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ પાટણના સંયુક્ત ઉપક્રમે આજરોજ સમી તાલુકાના જલાલાબાદ રોડ સ્થિત નાડોદા સમાજવાડી અક્ષયવાડી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં કૃષિ કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંતર્ગત કૃષિ મેળો અને પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ વ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતીના 5 આયામો સહિત પ્રાકૃતિક કૃષિ વિષયક મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોએ પોતાના અનુભવો શેર કરી અન્ય ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રીના હસ્તે લાભાર્થીઓને પેમેન્ટ ઓર્ડર અને મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. રિપોર્ટર દશરથ ઠાકોર, સમી.